ક્ષત્રિય સમાજના રજવાડાઓનો મક્કમતા અને સરદાર વલ્લભભાઈ પટેલની એક હાકલથી આ દેશ ક્યાંક અખંડતા અને એકતાના સૂત્રમાં બંધાણો હોય ત્યારે મને ખૂબ કહેતા આનંદની લાગણી થાય છે કે આ દેશનો ઇતિહાસ વારસા ભવ્ય સાંસ્કૃતિક જે વિવિધતા છે એનાથી ઘડાયેલો હોય. નામી અનામી અનેક રજવાડાઓએ પોતાના યોગદાન બલિદાન અને પોતાના સવિશેષ રાજવીપણાનો વિચાર ના કરતા આ એકતાની અને એક સૂત્રતાના દેશની અખંડિતતાને પ્રાધાન્યતા આપી. ત્યારે હમણાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ કેવડિયા ખાતે એકતા પરેડ અને સાથે સાથે આપણા રોયલ મ્યુઝિયમનું પણ અનાવરણ કર્યું. બધાને હું ખાસ વિનંતી કરું છું કે એકવાર આપણે મ્યુઝિયમ ખાસ જોવા જેવું છે. અને હું ખાસ પીએસ બાપુ આપના અધ્યક્ષ સ્થાને વાત પણ કહીશ કે સમાજ પ્રમાણે આપણા જામનગર જિલ્લામાંથી જેટલા પણ સમાજના અધ્યક્ષ સ્થાને સમિતિઓ છે સંસ્થાઓ છે એમને ત્યાં લઈ જવાની વ્યવસ્થા પણ હું મારા માધ્યમથી કરી આપીશ. પણ એક વાર યુવા પેઢીને આ મ્યુઝિયમ અવશ્ય આપણે બધાએ બતાવવું જોઈએ કે એમાં આખો આપણો ઇતિહાસ વારસો અને કયા પ્રકારની વ્યવસ્થાથી આ દેશને એકતા મળી છે એનું ખૂબ સરસ વર્ણન મ્યુઝિયમના રૂપે કરવામાં આવ્યું છે.